નમસ્કાર. જોઈએ આપણે સ્વાધ્યાયની એક્સરસાઇઝમાં દાખલો 9.17. રકમ આ રીતની છે. 9.17માં દાખલાની અંદર આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. એટલે અહીંયા એક પ્રકાશ નળીનો આડછેદ છે. સામાન્ય રીતે ઓપ્ટિકલ ફાઇબર એનો આડછેદ આપણને દર્શાવ્યો છે અને વક્રી ભવનાંક આપણને કીધો છે 1.68. બહારની બાજુએ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલ છે. બહારની બાજુ એટલે અહીંયા ખરેખર ક્લેડિંગ હશે. આ બાજુવાળો અંદરનો ભાગ છે એ કોર હશે. એટલે અહીંયા જે આવરણ કરેલું છે એ આવરણના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણને કીધો છે 1.44. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર એટલે કે રેન્જ જણાવો. એટલે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એ માટે આ આપાત કિરણનો નળીની અક્ષ એટલે આ અક્ષ છે એની સાથેનો વિસ્તાર એટલે કે રેન્જ કેટલી છે એ જણાવવાની છે. અત્યારે આપણે એ પ્રશ્નનું સોલ્યુશન કરીએ, પછી આપણે બી તરફ આગળ જોઈએ. જોજો બરાબર. અહીંયા બહારની બાજુનું જે દ્રવ્ય છે ને એને ક્લેડિંગ આવરણ છે, એને ક્લેડિંગ કહેવામાં આવે અને એનો વક્રી ભવનાંક આપણે N1 ધારી લઈએ અને અંદરનો જે ભાગ છે ને એને કોર કહેવામાં આવે, એનો વક્રી ભવનાંક આપણે N2 ધારી લઈએ. એટલે હું અહીંયા કહી શકું આપણી પાસે આપેલી જેટલી માહિતી છે એમાં N1 આપણને આપેલું છે. બહારની બાજુએ 1.44 એટલે 1.44 વક્રી ભવનાંક છે. અંદરની બાજુએ ક્લેડિંગ એટલે 1.68 જેટલો વક્રી ભવનાંક છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે આપાત કિરણનો અક્ષ સાથેનો ખૂણાઓ અથવા તો રેન્જ જણાવવાની છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એનો મતલબ એમ કે અહીંયા I' ક્રાંતિ કોણ કરતાં મોટો હોય ને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને કિરણ આ બાજુ આમ પરાવર્તન પામશે, ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન, એમ સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થયા રાખશે. હવે આપણે અહીંયા જરૂરી છે ગોતવું સૌથી પહેલું ક્રાંતિકોણ કેટલાનો થાય એટલે કે ક્રાંતિકોણ કેવડો છે એ. તો આપણી પાસે સૂત્ર છે ક્રાંતિકોણ માટેનું, આપણે sin I' c કહીએ ક્રાંતિકોણ. સામાન્ય રીતે આવું સૂત્ર છે sin I' c = 1/n, અથવા તમારે બીજી રીતે યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકાય. sin I' c બરાબર બહારના માધ્યમનો વક્રી ભવનાંક છેદમાં કોરના દ્રવ્યનો વક્રી ભવનાંક. તો બહારના માધ્યમનો વક્રી ભવનાંક કેટલો છે N1 અને કોરનો વક્રી ભવનાંક કેટલો છે N2. તો હું અહીંયા N1 છેદમાં N2 લખું. N1 તરીકે છે 1.44 અને N2 તરીકે છે 1.68 એટલે sin I' c. તો I' c અહીંયા આવું કરી શકાય, I' c sin ઇન્વર્સ. હવે તમારે આ બેનો ભાગાકાર કરવાનો છે 1.44 અને 1.68. તો ભાગાકાર આવશે 0.8571 ની આસપાસનો. હવે આ ભાગાકાર આવ્યો 0.8571 એટલે તમારે નેચરલ સાઇનની અંદર ખૂણો ગોતવાનો છે. તો I' c નો ખૂણો નેચરલ સાઇનની અંદર તમે ગોતશો એટલે લગભગ તમને 59 ડિગ્રીની આસપાસનો ખૂણો મળશે. એટલે આપણી પાસે ક્રાંતિકોણ કેટલાનો થઈ ગયો 59 ડિગ્રી, 59 ડિગ્રીનો ક્રાંતિકોણ થઈ ગયો. હવે જોજો બરાબર, અહીંયા તમારી પાસે આ I' ખૂણો છે એ જો 59 કરતાં મોટો હોય ને I' તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એનો મતલબ એમ કે હું આમ કહી શકું છું, જોજો I' I' c હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. અને એના માટે તમારી પાસે R છે ને એ R મેક્સિમમ કરતાં કેવો હોવો જોઈએ નાનો. એટલે હું એમ કહું કે જો R <R મેક્સિમમ હોય ને તો આવું શક્ય બને. હવે તમને એવું થાય કે આવું બધું ક્યાંથી આવવા માંડ્યું, R <R મેક્સિમમ બરાબર. અહીંયા R છે ને એ R મેક્સિમમ કરતાં નાનો
તો આપણે એવું વિચારીએ કે પહેલાં ખરેખર આર મેક્સિમમ કેટલો થાય. જોજો બરાબર, અહીંયા હું ખૂણો કેટલાનો થઈ જશે 90 ડિગ્રી. અહીંયા આઈ ડેશ સી કેટલાનો છે મારી પાસે 59 ડિગ્રી. હું આવું કરું ને આર મેક્સિમમ, તો આર મેક્સિમમ બરાબર આવું કરી શકું 90 ડિગ્રી માઇનસ આઈ ડેશ સી, એટલે 90 ડિગ્રી માઇનસ આ 59 ડિગ્રી, તો થઈ ગયા તમારી પાસે કેટલા ભાઈ 31 ડિગ્રી. હવે આનું અર્થઘટન કેવી રીતે કરી શકાય જોજો. આર મેક્સિમમ કેટલો થયો 31 ડિગ્રી. હવે મેં તમને શું વાત કરી કે આર કેવો હોવો જોઈએ, આર મેક્સિમમ કરતાં નાનો હોય ને તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે આર મેક્સિમમ 31 છે, હું ધારી લઉં કે આર 30 છે. જોજો બરાબર, હવે આર 30 હોય ને, આ કેટલાનો છે 90, આર કેટલાનો કીધો 30, તો આઈ ડેશ કેટલાનો થશે 60 થાય, એટલે આઈ ડેશ જોવો જોઈએ ક્રાંતિકોણ 59 ડિગ્રી કરતાં મોટો છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે તમારો આર મેક્સિમમ આર છે કેવો હોવો જોઈએ, આર મેક્સિમમ કરતાં નાનો. તમે 31ની જગ્યાએ 30 લીધો તો તમારી પાસે આઈ ડેશ 60 મળ્યો, એટલે આના કરતાં મોટો થયો, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે મારે અહીંયા ગોતવું છે આઈ મેક્સિમમ ખરેખર કેટલો મળે. આપણે તો એવું પ્રશ્ન એવો પૂછેલો છે, જોજો બરાબર, આપાત કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર અથવા તો રેન્જ જણાવો. એટલે આ આપાત કિરણ અહીંયા નળીની અક્ષ સાથે જે અહીંયા ખૂણાઓ હોય, આ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે આ ખૂણાઓનો વિસ્તાર જણાવવાનો છે. તો આ બાજુ છે ને હવાનું દ્રવ્ય છે, અહીંયા કોરનું દ્રવ્ય છે. હું અહીંયા આ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડું, ધારો કે પી બિંદુ પાસે, અહીંયા લખું છું પી બિંદુ પાસે સ્નેલનો નિયમ, અને હું મેક્સિમમ માટે વાપરું છું. જોજો n1 sin I maximum is equals to n2 sin R maximum, આવું કહી દઉં છું. n1 એટલે તો 1 થઈ જશે, એટલે અહીંયા લખું છું sin I maximum is equals to n2 છે કેટલું 1.68, અને અહીંયા લખી શકાશે sin R maximum. પણ આર મેક્સિમમની કિંમત એ છે મારી પાસે, આર મેક્સિમમ કેટલા મળ્યા 31 ડિગ્રી, એટલે હું અહીંયા આર મેક્સિમમની જગ્યાએ 31 ડિગ્રી લખી નાખું છું. એટલે અહીંયા આવું થઈ ગયું 1.68 ગુણ્યા સાઇન 31. ફરી તમારે નેચરલ સાઇનની અંદર જોવાનું છે, તમારે લોગ ટેબલ સાથે લઈને જ બેસજો, એટલે તમને લોગ ટેબલની કિંમતો બધી ખબર પડતી જાય. આની કિંમત થશે 0.5156 ડિગ્રી જેટલી, સોરી 0.5156 જેટલી. આનો ગુણાકાર કરવાનો છે તમારે પ્રેક્ટિસ જાતે કરવાની છે. ગુણાકાર કરશે એટલે થશે 0.8662 જેટલો, એટલે સાઇન આઈ મેક્સિમમ થયું. હું આઈ મેક્સિમમને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇનવર્સ 0.8662. તો વળી પાછું તમારે નેચરલ સાઇનની અંદર જોવાનું છે 0.8662 ખૂણો કેટલો થાય, તો 0.8662 ખૂણો થાય 60 ડિગ્રી. તો આપાત કિરણોની રેન્જનો વિસ્તાર કેટલો થઈ જાય, તો કે ખૂણો કેવો હોવો જોઈએ 0 થી મોટો, અને મેક્સિમમ આઈ કેટલો મળ્યો, તો કે 60 ડિગ્રી. એટલે આપાત કિરણોની રેન્જનો વિસ્તાર થઈ ગયો 0 થી મોટો અને 60 ડિગ્રીથી નાનો. તો આ થયો આપણો પહેલા પ્રશ્ન એનો જવાબ. હવે આને અનુરૂપ જ આગળ વધવાનું છે આપણે, પણ હવે કેવી રીતના આગળ વધવાનું, તો કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ કરવામાં ન આવે તો તમારો જવાબ શું છે. બહારની બાજુએ કોઈ આવરણ ના આવે એનો મતલબ એમ કે અહીંયા સીધું શું હશે, હવા. એટલે સૌથી પહેલું મારું કામ શું, તો કે ક્રાંતિકોણ ગોતવાનું. એટલે ક્રાંતિકોણ કેટલો મળશે એ તમારે ગોતવાનું. આ સૂત્ર અહીંયા છે જ, અહીંયા n1 ની જગ્યાએ 1, નીચે 1.68, એટલે અહીંયા થઈ જશે, આનો ભાગાકાર કરશો એટલે અહીંયા એક ચોક્કસ કિંમત આવશે ને એના ઉપરથી તમને ક્રાંતિકોણ મળી જશે. પછી 90 ડિગ્રીના ખૂણા માટે અહીંયા આઈ 90 હોય ત્યારે આર કેટલો મળે છે એ ગોતવાનો, અને એના ઉપરથી આપણે કિંમતો ગોતી અને બી પ્રશ્નનો જવાબ છે મેળવવાનો છે. આ તમે બરાબર તમારી નોટબુકની અંદર અથવા તો રફ બુકમાં લખી લેજો, એટલે આપણે પછી
બી પ્રશ્નનો જવાબ છે મેળવીએ. હવે આપણે બીની અંદર જોવાનું છે. બીમાં જોઈએ, જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ કરવામાં ન આવે તો તમારો જવાબ શું છે? મેં આગળ થોડીક વાત કરી ગયો, બહારની બાજુએ કોઈ આવરણ નહીં એટલે અહીંયા 1 થઈ જશે N1. હવે હું અહીંયા લખું છું, જોજો બરાબર. બી માટે N1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને N2 બરાબર 1.68. ફરીથી હું ક્રાંતિકોણ ગોતી લઉં આના માટે, તો સાઇન I ડેશ C ઇઝ ઇક્વલ્સ ટુ N1 અપોન N2. તો સાઇન I ડેશ C N1 1 છે, N2 તરીકે છે 1.68. હવે 1 ભાગ્યા 1.68 કરશો એટલે અહીંયા તમને જવાબ મળવાનો છે 0.5952. આ સાઇન I ડેશ C, ફરીથી I ડેશ C ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ 0.5952. તો સાઇન ઇન્વર્સ હવે તમારે નેચરલ સાઇનની અંદર 0.5952ની કિંમત ગોતવાની છે. તો 0.5952નું થશે 36 ડિગ્રી અને 5 મિનિટ જેટલો જવાબ થશે. એટલે તમારી પાસે ફરીથી ક્રાંતિકોણ થઈ ગયો 36 ડિગ્રી અને 5 અથવા તો 36.5 ડિગ્રી તમે આમ પણ કહી શકો. એટલે 36.5 ડિગ્રી જેટલો ક્રાંતિકોણ છે એ આપણને મળી જશે. હવે જોજો બરાબર, હું અહીંયા I બરાબર મેક્સિમમ ખૂણો લઉં છું 90 ડિગ્રીનો. તો મને R કેટલો મળે ને એ મારે ગોતવો છે. અહીંયા I ધારો કે મેક્સિમમ 90 ડિગ્રી આપાત થયો એવું સમજી લો, તો R કેટલો મળે એ ગોતવો છે. તો હું P પાસે સ્નેલનો નિયમ વાપરું. આ P બિંદુ પાસે સ્નેલનો નિયમ, તો ફરીથી આવું લખી શકીશ, N1 સાઇન I બરાબર N2 સાઇન R. N1 એટલે 1, સાઇન 90 એટલે 1, N2 1.68 સાઇન R. ફરીથી સાઇન R 1/1.68, તો આરનો જવાબ મળી જશે 36.5. કારણ કે આપણે અહીંયા સાદુરૂપ આપ્યું છે 1/1.68 એટલે 36.5. બરાબર. આપણે I ડેશની કિંમત જોઈ છે, તો I ડેશની કિંમત જોતી હોય ને તો હું આવું કરી શકીશ, 90 - 36.5 ડિગ્રી એટલે મને મળી જશે 53.5 ડિગ્રી. હવે જોવો જોઈએ, આ 53.5 ડિગ્રી એટલે I ડેશ ગ્રેટર દેન I ડેશ C છે. આ I ડેશ C આપણી પાસે કેટલો હતો? તો કે 36.5. એનો મતલબ એમ કે અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો હવે મારે લખવું હોય, ખરેખર રેન્જ લખવી હોય તો શું લખી શકીશ? તો કે ખૂણો કેટલો હોવો જોઈએ? તો કે 53.5 ડિગ્રીથી મોટો અને 90 ડિગ્રીથી નાનો. આ આપણો બહારની બાજુએ કોઈ પણ આવરણ ના કરવામાં આવે તો એના માટે આપાતકોણના રેન્જનો વિસ્તાર થયો. એટલે આ થઈ જશે આપણો બી પ્રશ્નનો જવાબ. હવે જોઈએ એના પછી 9.18 દાખલો. 5 ઓપ્શન આપેલા છે, બોર્ડની લિમિટેશન છે એટલે મેં અત્યારે 3 ઓપ્શન લખ્યા છે. નેક્સ્ટમાં એના પછીના બીજા 2 ઓપ્શન આપણે સમજશે. સૌથી પ્રથમ 9.18માં જોઈએ આપણે, નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન એ આવો છે, તમે એવું ભણી ગયા કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. એટલે સમતલ બહિર્ગોળ અરીસાઓ છે એ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે. આપણે આગલા ધોરણોમાં શીખી ગયા, આ ચેપ્ટરની અંદર પણ થિયરીઓમાં શીખી ગયા કે મળતું પ્રતિબિંબ છે સમતલ અને બહિર્ગોળ અરીસામાં આભાસી અને ચત્તુ હોય. આપણને એવું કીધું છે કે અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય. સમજાવો. તો હા, જ્યારે કિરણો અભિસારિત થતા હોય, કિરણો અભિસારિત એટલે ભેગા થવું અને અપસારિત એટલે આમ છૂટા થવું. અભિસારિત કિરણો હોય અને જો વસ્તુ છે નહીં આભાસી વસ્તુ હોય ને તો પ્રતિબિંબ તમે સાચું મેળવી શકો.
હું અહીંયા ખાલી આકૃતિ દોરું છું, જોજો તમને સમજાઈ જશે, તમે પછી તમારી જાતે લખાણ કરી શકશો. હું અત્યારે ખાલી સમતલ અરીસાવાળી આકૃતિ દોરું છું અહીંયા. હવે સમતલ અરીસાવાળી આકૃતિમાં બરાબર જોજો, મેં એક શબ્દ બોલ્યો તો અભિસારિત કિરણો. અભિસારિત એટલે આમ ભેગા થતા હોય એવા કિરણો. ધારો કે સમતલ અરીસામાં આપાત થતું એક કિરણ આવું છે અને બીજું કિરણ આ રીતનું છે. આ બંને કિરણો અભિસારિત થતા કિરણો છે. અભિસારિત એટલે આમ પાછળ લંબાવો તો ક્યાંક બંને કિરણો ભેગા થતા હશે. ધારો કે અહીંયા ભેગા થયા છે અને આને હું કહું છું આભાસી વસ્તુ. અને આ કિરણો છે એ આપણા માટે અભિસારિત થતા કિરણો. આને થોડી આકૃતિ આમ દોરું છું. આ અભિસારિત થતા કિરણો એટલે આ પરફેક્ટ આકૃતિ આપણે થઈ શકશે. આ અભિસારિત થતા કિરણો. તો જોજો બરાબર, આ પરાવર્તન પામી અને આ બાજુ ક્યાંક જશે. આ કિરણ પરાવર્તન પામીને અહીંયા મળશે. એટલે ખરેખર બે કિરણો મળે છે તો રચાતું પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક પ્રતિબિંબ. એને હું ઇમેજ આઈ કહું છું, અહીંયા વસ્તુ છે અને ઓબ્જેક્ટ ઓ કહું છું. તો જો વસ્તુ આભાસી વસ્તુ તરીકે હોય ને તો મળતું પ્રતિબિંબ કેવું મળવાનું છે? વાસ્તવિક પ્રતિબિંબ. તો આ અમુક સંજોગો અથવા તો અમુક કિસ્સાઓવાળી વાત થઈ. આવું ને આવું હું બહિર્ગોળ અરીસા માટે દોરું છું. જોજો અહીંયા. હવે બહિર્ગોળ અરીસા માટે પણ આપણે આવી જ રીતના દોરી શકાય. અહીંયા ધારો કે હું એક બહિર્ગોળ અરીસો લઈ લઉં છું અને વસ્તુ જો આભાસી વસ્તુ તરીકે હોય એટલે હવે ધારો કે આકૃતિ આપણે દોરીએ અહીંયા બહિર્ગોળ અરીસા માટે. આ બહિર્ગોળ અરીસા માટે અને કિરણો છે એ અભિસારિત થતા કિરણો છે. અભિસારિત કિરણો એનો મતલબ એમ કે કિરણો ભેગા થતા હોય એવા. હવે ધારો કે આને હું આમ પાછળ લંબાવું તો આ કિરણ અહીંયા ભેગા થશે એટલે આ આભાસી વસ્તુ બની ગઈ. તો આ તો કિરણો અરીસાની સપાટી ઉપર અથડાઈને આમ પરાવર્તન પામવાના છે. એટલે પરાવર્તન પામીને ખરેખર બે કિરણો અહીંયા મળશે. એટલે જ્યાં ભેગા થવાના છે ત્યાં મળવાનું છે વાસ્તવિક પ્રતિબિંબ. અને પ્રતિબિંબને આપણે કહીએ છીએ આઈ. તો સમજી શકાય એવું છે, અમુક કિસ્સામાં જ્યારે વસ્તુ કેવી હોવી જોઈએ? આભાસી વસ્તુ તરીકે. અહીંયા ધારો કે ઓબ્જેક્ટ ઓ આભાસી વસ્તુ હોય તો મળતું પ્રતિબિંબ કેવું મળશે તમને? વાસ્તવિક પ્રતિબિંબ. આ બંને આકૃતિ તમારે દોરી નાખવાની. આકૃતિ દોરીને પછી લખાણ કરવું હોય તો તમે આ રીતે લખાણ કરી શકો. સૌથી પહેલું તમારે લખવાનું છે કે ચોક્કસ કિસ્સાઓની અંદર સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય. ક્યારે? તો કે જ્યારે કિરણો અભિસારી હોય અને વસ્તુ છે એ આભાસી વસ્તુ તરીકે વર્તે તો મળતું પ્રતિબિંબ વાસ્તવિક મેળવી શકાય. પહેલી આકૃતિમાં સમતલ અરીસા વડે કેવી રીતના વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એ દર્શાવ્યું છે. જ્યારે બીજી આકૃતિની અંદર બહિર્ગોળ અરીસામાં વાસ્તવિક પ્રતિબિંબ કેવી રીતના મળે એ દર્શાવ્યું છે. આવું કરીને લખાણ કરશો એટલે તમારો પહેલા પ્રશ્નનો જવાબ છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે જોઈએ આપણે બીજા પ્રશ્નમાં. બીની અંદર બી પ્રશ્ન સાવ સરળ છે, સમજાઈ જાય એવો છે. જોજો, બી પ્રશ્નમાં આવી રકમ છે. આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? કોઈ વિરોધાભાસ નથી. જ્યારે કિરણો અપસારી હોય, અપસારી કિરણો એટલે અપસારીમાં હવે તમને ખબર છે આમ છૂટા પડતા કિરણો હશે, અને માર્ગમાં બહિર્ગોળ લેન્સ હોય. ધારો કે અપસારી કિરણો છે ને આ એક બહિર્ગોળ લેન્સ આવી ગયો માર્ગની અંદર, અપસારી કિરણોના માર્ગમાં. તો બહિર્ગોળ લેન્સ શું કરવાનો છે? એનું વક્રીભવન કરી અને બંને કિરણો ભેગા થશે અને અહીંયા પડદો હશે ત્યાં બંને કિરણો ભેગા થશે. હવે આપણા માટે તો પડદો એટલે શું ભાઈ? રેટિના. અને બહિર્ગોળ લેન્સની જગ્યાએ અહીંયા થઈ જશે આંખનો લેન્સ. એટલે તમે કહી શકો જ્યારે કિરણો અપસારી હોય
અને અપસારી કિરણો આંખના લેન્સ ઉપર આવે ત્યારે એનું વક્રીભવન થાય. વક્રીભવન થઈ અને બંને કિરણો રેટિના ઉપર મળે છે. રેટિના ઉપર મળે એટલે આભાસી પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. પછી ખરેખર અલગ અલગ પ્રોસેસો થતી હોય માનવ મગજમાં એ બધી વાત કરી શકાય, પણ અત્યારે આપણે કાંઈ એની જરૂર નથી. એટલે તમે આ આકૃતિ દ્વારા બી પ્રશ્નનો જવાબ છે એ આપી શકો. જોઈએ સી પ્રશ્નની અંદર, પાણીની અંદરથી એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રાસી રીતે જુએ છે, તો તેને આ માછીમાર તેની ખરેખરી ઊંચાઈ કરતાં લાંબો દેખાશે કે ટૂંકો? જોજો, આ પ્રશ્નનો જવાબ તમે આ આકૃતિ દ્વારા પણ આપી શકો. આ આકૃતિ આપણે આગળ જોઈ ગયા છીએ એટલે હું રિપીટ કરું છું. ધારો કે અહીંયા પાણીની અંદર કોઈ એક માછલી છે અને માછલી કોઈ વ્યક્તિની આંખને જોવે છે. અહીંયા એવું જ સમજી લો, આ માછલી વ્યક્તિની આંખને જોવે છે, તો વ્યક્તિની આંખ ક્યાં દેખાશે? અથવા તો અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ ઓ છે એને માછલી જોવે છે એવું સમજી લો. હું અહીંયા બરાબર ખાલી લંબ દોરી લઉં છું. હવે માછલીની આંખમાંથી નીકળતું કિરણ વક્રીભવન પામી અને આ બાજુ ઓબ્જેક્ટ ઓ તરફ જશે. હવે ખરેખર સીધી દ્રષ્ટિ રેખાના નિયમ પ્રમાણે દેખાવાનું છે. કેવી રીતનું? તો કે અહીંયા એટલે ઓબ્જેક્ટ ઓ દેખાશે. અહીંયા આ એની વાસ્તવિક ઊંચાઈ થઈ HO અને આ થઈ જશે એની આભાસી ઊંચાઈ HI. એટલે અહીંયા પાણીમાં રહેલ માછલી ઘટ માધ્યમમાં માછલી છે, પાતળા માધ્યમમાં રહેલા ઓબ્જેક્ટને જોવે છે, તો ઓબ્જેક્ટનું સ્થાન ખરેખર ઓ પાસે છે પણ દેખાય છે ક્યાં? O ડેશ પાસે. તો હવે તમે આ પ્રશ્ન સરખાવી શકો. પાણીની અંદરથી એક વ્યક્તિ, અહીંયા કોઈ એક વ્યક્તિ છે, તળાવના કિનારે ઊભા રહેલા માછીમારને અહીંયા બીજો એક વ્યક્તિ, માછીમાર એટલે મૂળ તો વ્યક્તિ જ, ત્રાસી રીતે જોવે છે. આ ક્રોસમાં જોવે છે, આમ લંબ નથી જોતા સીધે સીધા, આ ક્રોસમાં જોવે છે. તો માછીમારને તેની ખરેખરી ઊંચાઈ કરતાં લાંબો દેખાશે કે ટૂંકો? તો સમજી શકો તમે, આટલી હાઇટ છે, ઓરિજિનલ દેખાય છે કેટલું? આ HI જેટલું, એટલે છે એના કરતાં મોટું દેખાશે. એટલે માછીમારને એ વ્યક્તિ કેવો દેખાશે? તો કે લાંબો દેખાશે. આ આપણો જવાબ થઈ જશે. હવે એના પછીના બે ઓપ્શન છે અથવા તો બે ક્વેશ્ચન આપણને આપેલા છે એ જોઈએ. ડી અને ઈમાં જોઈએ. હવે ડી પ્રશ્નની રકમ આવી છે, જો ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા, તો આભાસી ઊંડાઈ વધારે હશે કે ઓછી? જોજો બરાબર, આકૃતિ હું દોરું છું. અહીંયા ત્રાસી રીતે જોવામાં આવે, ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ છે એવું સમજી લો, ઓબ્જેક્ટ ઓ કહું, અને આ બરાબર હું આમ લંબ દોરી નાખું છું ઉપર. હવે ધારો કે શરૂઆતની પોઝિશનમાં અહીંયા નજીકથી જોવામાં આવે છે, તો અવલોકનકારની આંખની અંદર આ કિરણો પ્રવેશ છે વક્રીભવન પામી, અને આને હું આમ પાછળ લંબાવું તો પહેલી પોઝિશન વખતે આટલી આભાસી ઊંચાઈ જોવા મળશે આપણને. આ એની વાસ્તવિક ઊંચાઈ છે એવું સમજી લો, ઓ બિંદુની HO. હવે ત્રાસી દિશામાં જોવામાં આવે. હવે આના કરતાંય વધારે આગળ ત્રાસું જોવું છે આપણે, એટલે ધારો કે અહીંથી હું થોડુંક આમ આગળ લઈ જાઉં છું, આ જ વસ્તુને જોઈએ આપણે. તો અહીંયા લંબ સાથે ખૂણો રચાણો, તો અહીંયા પણ લંબ સાથે ખૂણો રચાશે અને આ રીતે અવલોકનકારની આંખમાં કિરણ પ્રવેશશે. આને હું આમ પાછળ લંબાવું તો હવે આભાસી ઊંડાઈ એટલી થઈ ગઈ HI ડેશ. તો તમે જેમ આમ ત્રાસું જુઓ, અહીંયા હતું એના કરતાં થોડુંક વધારે ત્રાસું થયું, એનાથી આ બાજુ વધારે ત્રાસું થાય. તો જેમ જેમ ત્રાસું જોતા જાઓ એમ આભાસી ઊંડાઈ શું થશે? પહેલાં આટલી આભાસી ઊંડાઈ હતી, આ લેવલે થોડુંક ત્રાસું કર્યું તો આભાસી ઊંડાઈ ઘટી ગઈ, એટલે કે આભાસી ઊંડાઈ કેટલી થશે? ઓછી થતી જશે. આ આકૃતિ દોરી તમે એનો જવાબ છે એ લખી શકશો. એના પછીનું, સાદા કાચ કરતાં હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કઈ રીતે ઉપયોગી છે? જોજો બરાબર, વક્રીભવનાંક મોટો હોય ને તો તમે આવું લખી શકો, સાઇન IC ક્રાંતિકોણ 1/n અથવા તો N1/N2. N1 આપણે પાતળા માધ્યમ એટલે હવા, N2 એટલે હીરાનો વક્રીભવનાંક 1/n
અહીંયા વક્રી ભવનાંક મોટો એવું કીધું છે. મોટો વક્રી ભવનાંક જ્યાં આવશે તો છેલ્લે આઈસીનો જવાબ કેવો મળવાનો? નાનો. એટલે ક્રાંતિકોણ નાનો થશે. ક્રાંતિકોણ નાનો હોય એટલે હીરા ઘસુ શું કરે તો કે હીરો તો આમ ખાણની અંદરથી પથ્થરના સ્વરૂપમાં અનિયમિત આકારનો આપેલો હોય. પછી હીરા ઘસુઓ શું કરે કે આના ઉપર પહેલ પાડે, એટલે આમ ચોક્કસ પટ્ટાઓ છે એ પાડતા જતા હોય હીરા ઘસુઓ, અને ચોક્કસ પટ્ટાઓ પાડે અને એ પટ્ટાઓ ઉપર જેવો પ્રકાશનું કિરણ આપાત થાય ને એટલે આ નાનો ક્રાંતિકોણ હશે એટલે કિરણ આપાત થશે, એ આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો થઈ જશે. ક્રાંતિકોણ કરતાં મોટો થશે એટલે પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. બીજી સપાટી ઉપર અથડાશે ત્યાંય પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે, એટલે સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું જ હશે અને હીરો છે એ ચળકાટ મારતો હશે. એટલા માટે આ હીરાનો વક્રી ભવનાંક મોટો હોય એ હીરા ઘસુ માટે વધારે સહેલું પડે. વક્રી ભવનાંક મોટો તો ક્રાંતિકોણ નાનો, ક્રાંતિકોણ નાનો એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે. એટલે આ થયા તમારા 5 પ્રશ્નોના જવાબ. તમે બરાબર એક વખત ફરી પાછા વિડીયોની અંદર જોઈ લેજો. એને કેવી રીતના લખાણ કરી શકાય એના માટે તમે રેફરન્સ બુકનો પણ ઉપયોગ કરી શકો, અથવા તો આપણે જે રીતે બોલતા જતા હોય છે અહીંયા એના ઉપરથી પણ તમે લખાણ કરી શકશો. જોઈએ એના પછીનો દાખલો 9.19. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. જોજો આવી આકૃતિ આપણે દોરી શકીએ. ધારો કે ઓરડાની આ એક દિવાલ છે, ઓરડાની એક દિવાલ સાથે જડિત નાનો વિદ્યુત બલ્બ, એટલે અહીંયા ધારો કે એવું સમજી લો કે આ એક વિદ્યુત બલ્બ છે. અહીંયા 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે ધારો કે આ દિવાલ ઉપર આપણે પ્રતિબિંબ મેળવવું છે. અહીંયા આ પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. અહીંયા ધારો કે હું એક બહિર્ગોળ લેન્સ લઈ લઉં છું. આ વસ્તુ અંતર થયું, આ બાજુવાળી વાત થઈ પ્રતિબિંબ અંતર. આ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ છે આપણે શોધવાની છે. સામાન્ય રીતે વસ્તુનું પ્રતિબિંબ મેળવવું હોય તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર 4f જેટલું હોવું જોઈએ. એટલે તમે આવું કહી શકો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર 4f જેટલું હોવું જોઈએ, તો તમે એનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકો. હવે અત્યારે તમને કેટલું આપેલું છે તો કે 3 મીટર. સરખામણી કરો તો 4f બરાબર 3, તો f બરાબર કેટલું થઈ જશે 3/4, એટલે f બરાબર 0.75 મીટર જેટલો આપણો જવાબ. એટલે 0.75 મીટર બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ થશે. સાવ સરળ સમ છે, એકદમ સહેલો દાખલો. હવે જોઈએ આપણો દાખલો 9.20. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા, એટલે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ બહિર્ગોળ લેન્સ પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. ફરીથી વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો. ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ છે, આ વસ્તુ, અને વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર અહીંયા કોઈ એક પડદો રાખેલ છે આ જગ્યા ઉપર. હવે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર આપણને અત્યારથી જ આપી દીધેલું છે 90 સેન્ટીમીટર. હવે આગળ જોઈએ, એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા, એટલે એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર, એટલે આ એક બહિર્ગોળ લેન્સ, આ બીજો બહિર્ગોળ લેન્સ, અને બંને બહિર્ગોળ લેન્સ એકબીજાથી છે 20 સેન્ટીમીટર દૂર મૂકતા પ્રતિબિંબ તે જ પડદા ઉપર મળે છે. હવે પ્રતિબિંબ અહીંયા પડદા, આ જ પડદા ઉપર આપણને પ્રતિબિંબ મળે છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. જોજો બરાબર. અત્યારે ખાલી હું આવું કરી નાખું છું, વસ્તુથી પહેલો લેન્સ
L1 કહું એનું અંતર x, આ બીજો લેન્સ કહી દઉં L2, ધારો કે એનું અંતર એ x છે લેન્સ અને પડદા સુધી. તો આ આકૃતિ ઉપરથી હું સીધું આવું લખી શકું. જોજો બરાબર, અહીંયા લખું છું આકૃતિ પરથી, આ આકૃતિ પરથી આ x પ્લસ 20 પ્લસ x બરાબર 90. સીધું સરળ સમજાવી વાત છે, આકૃતિમાં દેખાય છે આપણને. એટલે અહીંયા થઈ જશે તમારી માટે 2x પ્લસ 20 બરાબર 90. તો 2x બરાબર થઈ જશે 70 અને x બરાબર થઈ જશે 35. એટલે xનો જવાબ થઈ ગયો તમારી પાસે 35 સેન્ટીમીટર. અહીંયા જોઈ લેજો બરાબર, આ બાજુ અંતર લઈએ આપણે, માઇનસ થશે. એટલે વસ્તુ અંતર બરાબર લખવું હોય મારે u, તો u બરાબર -x બરાબર -35 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર જોતું હોય મારે તો આવું લખી શકું, આ 20 આ દિશા આટલું અંતર પ્લસ 20 પ્લસ 35 એટલે થઈ જશે 55 સેન્ટીમીટર. ગોતવાનું છે શું એ તમારા મગજમાં બરાબર ક્લિયર હોવું જોઈએ. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે તમારી પાસે u છે, v છે, તો લેન્સના સૂત્ર મુજબ, આ લેન્સના સૂત્ર મુજબ લેન્સનું સૂત્ર આવું છે તમારી પાસે 1/v - 1/u = 1/f. તમારે ગોતવાનું છે f જ. v ની કિંમત આપણી પાસે છે અહીંયા 55, એટલે અહીંયા લખું છું 1/55 માઇનસ આ -35 છે, એટલે 1/-35 માઇનસ માઇનસ પ્લસ કરી નાખું છું, +35 = 1/f. હવે આનો લસા લેશો તો અહીંયા લસા થઈ જશે 385. 385, 55 ને 7 વડે ગુણશો એટલે 385 થઈ જશે. 35 ને 11 વડે ગુણશો એટલે 385 થઈ જશે. એટલે ઉપર થઈ ગયા 18/385 = 1/f. તો f બરાબર થઈ જશે 385/18. હવે તમારે આનો ભાગાકાર કરવાનો છે. 385/18 કરશો એટલે જવાબ મળે છે આપણો 21.4 સેન્ટીમીટર. એટલે આ આપણા પ્રશ્નનો જવાબ થયો. લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી મળવાની છે આપણને? 21.4 સેન્ટીમીટર.